આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગીતા મંદિર વડોદરાના ગાદીપતિ પરમ પૂજ્ય ડોક્ટર કુમારી ગીતાબેન શાહ 15મી તારીખે શુક્રવારના રોજ બ્રહ્મલીન થયા। ત્યારબાદ 2 દિવસ પૂજ્ય શ્રી ગીતાબેનના અનુયાયીઓ તથા સમગ્ર જનતા માટે અંતિમ દર્શન તથા ગીતા રાખવામાં આવ્યા છે। ત્યારબાદ આજરોજ નિર્વાણ યાત્રા ગીતા મંદિર વડોદરાથી શરૂ થઈ વિહાર સિનેમાર્ક 4 રસ્તા સુધી પદયાત્રા સ્વરૂપે યોજાય છે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે। સાથે જ અંત્યેષ્ટિ માટે રથ પ્રસ્થાન કરવામાં આવ્યું છે। વિહાર સિનેમાર્ક 4 રસ્તાથી શરૂ થઈ ઓરસંગ ઘાટ કરનાળી મુકામે પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી સત્યાનંદજી મહારાજના પરમ સાનિધ્યમાં અગ્નિ સંસ્કાર પણ સંપન્ન થશે। ગીતાબેન અમારા જે છે એ પરમ સંન્યાસી જેવા આખું જીવન એમને વ્યતીત કર્યું છે। તો એમની જે બી વિધિ છે એ સંન્યાસી તરીકે જ થશે, પરંતુ તે સદગ્રસ્ત હતા એટલે સંન્યાસ નહોતો લીધો એટલે એમનો અગ્નિદાહ થશે। અગ્નિદાહ થયા પછી એમની જે બી વિધિ છે બધી અહીંયા ગીતા મંદિરમાં પૂરી કરવામાં આવશે। એના પછીના જે બી કાર્યક્રમો છે, ચાહે શ્રદ્ધાંજલિ છે યા અહીંયા આગળ એમની માટે પાઠ થશે, એ બધા અહીંયા આગળ થશે। આવતીકાલે છે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી। જ્યારે અમે ઓરસંગ ઘાટ અહીંયાથી જશું ત્યાર પછીથી એમને એમના અગ્નિદાહ આપવામાં આવશે। એ પછીથી એમના અસ્થિ વિસર્જન ત્યાં જ ત્રિવેણી સંગમ ઉપર નર્મદામાં વિસર્જિત કરવામાં આવશે। કાલે આપ સૌને મારી હાથ જોડીને વિનંતી છે, કાલે સાંજે 3 થી 6 પ્રાર્થના સભા રાખવામાં આવેલી છે। તો બધા જ ભક્તોને બધા જ ભક્તો બધા જ વડોદરાવાસીઓને વિનંતી કે આપ પધારો।